ગુજરાતમાં કમોસમી વરસાદથી થયેલા ભારે નુકસાનને કારણે ખેડૂતોની હાલાકી યથાવત છે અને આ મુદ્દે રાજ્યનું રાજકારણ પણ ગરમાયું છે. નમસ્કાર, હું છું અસારી રાકેશ અને આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ. અમરેલી જિલ્લામાં કોંગ્રેસે હવે સરકાર વિરુદ્ધ આક્રમક રૂખ અપનાવ્યો છે. અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે પ્રેસ કોન્ફરન્સ યોજીને સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા. તેમણે જાહેરાત કરી કે કોંગ્રેસ હવે માત્ર ધિરાણ માફીની જ નહીં પરંતુ ખેડૂતોના હકમાં ઉગ્ર પ્રદર્શન પણ કરશે. દુધાતનો સીધો આક્ષેપ છે કે સતત વરસાદના કારણે ખેડૂતોનો ઊભો પાક સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે, પરંતુ રાજ્ય સરકાર નુકસાનના આ કારણો માટે માત્ર ઓનલાઈન સર્વેનું નાટક કરીને ખેડૂતોને જાણી જોઈને ગુમરાહ કરી રહી છે. તેમણે આ સંઘર્ષમાં ખેડૂતોને ન્યાય અપાવવા માટે સમાજના તમામ વર્ગોને જોડાવા માટે હાકલ કરી છે. જોકે રાજ્ય સરકારે કોંગ્રેસના આક્ષેપોનો તાત્કાલિક અને જડબાતોડ જવાબ આપ્યો છે. અતુલ કાનાણીએ કોંગ્રેસના આક્ષેપોને પાયા વિહોણા ગણાવતા કહ્યું કે કોંગ્રેસ પક્ષ માત્ર ખેડૂતોની આ હાલાકીનો ઉપયોગ કરીને રાજકીય રોટલો શેકવા માંગે છે અને ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે. તેમણે સ્પષ્ટ કરી કે રાજ્ય સરકાર ખેડૂતોની સંપૂર્ણપણે સાથે છે અને નુકસાનનો સર્વે ચાલી રહ્યો છે અને ખેડૂતોને વહેલી તકે પૂરતી સહાય આપવામાં આવશે. આમ એક તરફ ખેડૂતોનું જીવન ડિજિટલ સર્વેના ધીમા પગલે ચાલતા વહીવટીતંત્રના ભરોસે પાયમાલ થઈ રહ્યું છે અને બીજી તરફ વિપક્ષ ધિરાણ માફીના નારા લગાવીને જંગી પ્રદર્શનનું દબાણ ઊભું કરવાના પ્રયત્નો કરી રહ્યું છે કે કદાચ સરકાર ખેડૂતોની હાલાકીના બદલે પોતાની પ્રતિષ્ઠા બચાવવા માટે જલ્દી કોઈ પેકેજની જાહેરાત કરી દે. હવે રાહ જુઓ, આખરે લોકશાહીમાં ખેડૂતને ન્યાય મળે છે કે પછી માત્ર પ્રેસ કોન્ફરન્સનું નાટક કરવામાં આવે છે. બરાબર દિવાળીના ટાઈમે હર્ષ ઉલ્લાસ હતો, ખેતીના પાક તૈયાર હતા, ખેડૂતોએ સિંગ કાઢીને પાથરા રેડી ખેતરોમાં પડ્યા હતા. કપાસ ખેડૂતોના ખેતર દીઠ ઓછામાં ઓછી એક વીણી 10-15 મણની તૈયાર હતી. કુદરત રૂઠા હોય અને આખા ગુજરાતમાં શ્રાવણ મહિનામાં વરસાદ હોય એવો કમોસમી વરસાદ પડ્યો. વરસાદ એ પ્રકારનો પડ્યો કે 10-10 ઇંચ, 15-15 ઇંચ, 12-12 ઇંચ વરસાદની અંદર આજે 8મો દિવસ છે અને આજે પણ આ જિલ્લાની સાથે સૌરાષ્ટ્રમાં વરસાદ ચાલુ છે. ત્યારે કોંગ્રેસના એક આગેવાન તરીકે, કોંગ્રેસ પાર્ટી તરીકે અને ખેડૂતના દીકરા તરીકે સરકારને વિનંતી કરતો એક પત્ર પણ લખ્યો અને રજૂઆત પણ કરી કે તમે સર્વેની વાતો બંધ કરો. 2024ની અંદર પણ તમે સર્વેની વાતો કરી, 1 વર્ષ અમે આંદોલન ચલાવ્યા, અધૂરા તમે પેકેજો આપ્યા, હજુ કોઈ ખેડૂતોના ઘર સુધી પહોંચ્યા નથી. ત્યાં બીજું માવઠું થયું. તોકતે વાવાઝોડાથી લઈને આજ દિવસ સુધીમાં દર વર્ષે અતિવૃષ્ટિમાં ઉનાળુ પાકની અંદર પણ નુકસાન થયું, શિયાળુ પાકમાં પણ નુકસાન થયું, ચોમાસુ પાકમાં અત્યારે સિંગો બરબાદ થઈ, કપાસ બરબાદ થયા, સોયાબીન બરબાદ થયા. તો ડાયરેક્ટ આ વર્ષના ધિરાણની માફી આપો. આ વર્ષે આપેલા દેવા એટલે કે જે ખેડૂતોએ ધિરાણ લીધા હોય એને ડાયરેક્ટ માફ કરો. સરકાર ગતકડામાંથી બહાર નથી આવતી. 7 દિવસના સર્વેના ઓર્ડરો કર્યા, એના મિનિસ્ટરો ખેતરોમાં ગયા. ગઈકાલે નવું ગતકડું લાવ્યા કે ખેડૂતને એના ખેતરમાં જઈ ડ્રોપ પિન ડાયરેક્ટ ફોટા પાડી લોગિન કરવું. હું વાત કરું મારા ફાધરની, મારા પિતાની, અભણ છે, દાખલા તરીકે એને મોબાઈલ ચલાવતા પણ નથી આવતો. ગામડાની અંદર ખેતી કરતો વ્યક્તિ લોગિન કરવાની ખબર પડતી હોય તો એ ખેતી ના કરતો હોય. એટલે આ ગતકડામાંથી બહાર આવો, ખેડૂતના દેવા માફ કરો. પણ સરકાર મગનું નામ મરી પાડતી નથી અને ડિબેટોમાં ખેડૂતોને ગુમરાહ કરી દેશે. આ પ્રેસ કોન્ફરન્સનું મુખ્ય કારણ એ છે કે ઘણા બધા મુદ્દાઓ પર વાત થઈ શકે. નકલી બિયારણની વાત હોય, નકલી દૂધની વાત હોય, ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે માલધારીઓના ઘાસચારાની વાત હોય, દરિયા કિનારા ઉપર માછીમારોની માછલીઓનું નુકસાન થયું હોય જાફરાબાદ વિસ્તારની અંદર. ત્યારે ખેડૂત સત્યાગ્રહનું એક આંદોલન તારીખ 3થી અમરેલી જિલ્લાની અંદર શરૂઆત કરવા જઈ રહ્યા છે. આ પ્રેસ કોન્ફરન્સ મારફત ખેડૂતના દીકરા તરીકે ખેતીમાંથી પેદા થયેલા સુરત હોય કે અમદાવાદ હોય ઉદ્યોગપતિઓ બની ગયા છે અને સરકારના અમુક ઉદ્યોગપતિઓ વસેટિયા પણ બની ગયા છે. એટલા માટે આ ભાષા બોલું છું
કે ખેતરમાંથી પેદા થઈને તમે ઉદ્યોગપતિઓ બન્યા છો. આની સાથે સાથે ડાયમંડ એસોસિએશન હોય, કાપડ એસોસિએશન હોય, અન્ય એસોસિએશન હોય. આજે જગતના તાતને જરૂરિયાત ઊભી થઈ છે. કોઈ પણ વ્યક્તિ, હું છેલ્લા 7 દિવસથી જોઈ રહ્યો છું, ટીવીની અંદર ટીવી મીડિયા, સોશિયલ મીડિયા ઝુંબેશ ઉપાડી છે. ભૂતકાળમાં પણ જ્યાં અન્યાય થતો હોય ટીવીઓએ, પત્રકારોએ સહકાર આપ્યો છે. પણ જે વાત મૂકવી જોઈએ એક પણ આ ગુજરાતના માનધાતાએ વાત સરકાર સુધી મૂકી નથી. સરકાર ઉપર દબાણ લાવવું એ સૌની ફરજનો ભાગ છે, સૌની નૈતિક જવાબદારી છે. સરકાર માય બાપ છે, સરકાર જીવ ના પૂરી શકે. ઉદ્યોગપતિ એટલે કે એસઆર અદાણી, ટાટા રિલાયન્સની 19 લાખ કરોડની લોનો માફ થઈ શકતી હોય. તો મેં આ ભાષા એટલા માટે ઉપયોગ કર્યો છે કે સાથે સાથે આ ગુજરાતના એસોસિએશનને પણ વિનંતી કરું, વેપારી એસોસિએશનને પણ વિનંતી કરું છું કે સૌ સાથે મળીને ઝુંબેશ ઉપાડો, સૌ સાથે મળીને સરકાર ઉપર એક દબાવ ઉભો કરો કે ખેડૂતના દેવા માફ થાય. દુઃખની લાગણી સાથે હું કહી શકું કે નાની એવી કોઈ ક્ષતિ થઈ હોય તો ગુજરાતના સાધુ સંતો બોલતા હોય. આજે 7 દિવસ થયા છે, એક પણ સાધુ સંત મગનું નામ મરી નથી પાડતા. શા માટે? ખેડૂતનો દીકરો બિચારો બાપડો બની ગયો છે, બોલતા નથી. તમારે બોલવું પડશે. જ્યારે સજ્જન માણસો મૌન રહે છે ત્યારે મૂર્ખ માણસો લોકોને મૂર્ખ બનાવે છે. મૂર્ખતામાંથી બહાર આવવા માટે હાથ જોડીને વિનંતી કરું છું, ગુજરાતના અમે નામ લીધેલા લોકો બધા જ જેને લાગુ પડતું પોતાના સોશિયલ મીડિયા ઉપર બોલો, પોતાના પત્ર વ્યવહારથી બોલો, જ્યાં ઓટલે જ્યાં જરૂર પડે ત્યાં બોલો. અને ગુજરાતના ખેડૂતોને વિનંતી કરું છું, સૌરાષ્ટ્રના ખેડૂતોને વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અમુક એવું કહે છે કે કોંગ્રેસ રાજકારણ કરે છે. હું તમારા મારફત, ટીવી મારફત એમ કહું છું કે ખેડૂતની ઢાલ બનવું એ મારી ફરજનો ભાગ છે. મત તમને મજા આવે ને આપજો, પણ તમે એકવાર ખેડૂતની ઢાલ બનો, સૌ સાથે મળો. ગુજરાતના ખેડૂતના દેવા માફ થયા. ઝુંબેશની અંદર ખેડૂતો પણ જોડાય. આવનાર દિવસોની અંદર જ્યાં જ્યાં ધરણા થાય છે, જિલ્લા મથકે, તાલુકા મથકે, એ ધરણાની અંદર મોટી સંખ્યામાં ખેડૂતો જોડાય. સૌ ઝુંબેશ ઉપાડીએ, ખેડૂતના દેવા માફ થાય. મનમોહનસિંહે ભૂતકાળમાં દેવા માફ કરેલા છે, 72,000 કરોડના દેવા માફ કરેલા છે. કોઈ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા કહેતા હોય તેને જવાબ આપું છું. મધ્યપ્રદેશની અંદર કોંગ્રેસની સરકારે દેવા માફ કરેલા છે, છત્તીસગઢની અંદર કોંગ્રેસની સરકારે દેવા માફ કરેલા છે, પંજાબની અંદર કોંગ્રેસની સરકારે દેવા માફ કરેલા છે. દેવા માફ એટલે હું નથી કહેતો અન્ય દેવા માફ કરો, પાક ધિરાણમાં લીધેલા દેવા માફ કરો. તાત્કાલિક ધોરણે આનો નિર્ણય લેવા અને ગતકડામાંથી બહાર આવીને નવી ખેતી ખેડૂતો ચાલુ કરે એની વિનંતી કરવા માટેના પ્રેસ કોન્ફરન્સ છે. સોશિયલ મીડિયામાં જેટલા યોદ્ધાઓ છે, હું યાદ અપાવવા, જિલ્લાની અંદર એક પાયલ કાંડ બન્યો હતો. ગુજરાતના બધા સોશિયલ મીડિયાની અંદર બધા બોલતા હતા. ત્યારે આ પ્રેસ કોન્ફરન્સ મારફત જેટલા લોકો જાગૃત છે, જેને બોલતા ફાવે છે, ખેડૂતના માટે એની ઉપર સરકાર ઉપર દબાવ ઉભો કરવા માટે એક ઝુંબેશ બધા જ લોકો ઉપાડે એવી વિનંતી કરું છું. ફરી વખત ઉદ્યોગપતિ એટલે કે સુરતના ઉદ્યોગપતિ હોય, અમદાવાદના ઉદ્યોગપતિ હોય, એ પત્ર વ્યવહારથી, પોતાના પ્રેસ કોન્ફરન્સથી જ્યાં લાગુ પડે, એસોસિએશન જ્યાં લાગુ પડે, સાધુ સંતો, નામ નહીં લેતા બધા જ સાધુ સંતો ખેડૂતો માટે બોલે એવી વિનંતી કરું છું. આવતીકાલથી થતા ખેડૂત સત્યાગ્રહની અંદર બધા જ ખેડૂતો માટે અવાજ ઉપાડે એ વિનંતી માટે પ્રેસ કોન્ફરન્સ રાખીશ. ફરીવાર સરકારને વિનંતી કરું છું કે તમે માય બાપ છો, તમે ખેડૂતના દેવા માફ કરો, ખેડૂતને ન્યાય આપો. એની અપીલ માટેની આ પ્રેસ કોન્ફરન્સ. અમરેલી જિલ્લામાં આપણે બધા જાણીએ છીએ છેલ્લા 6-7 દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો, જેના કારણે ખૂબ જ ખેતીના પાકમાં નુકસાન થયેલું છે. આવી સ્થિતિમાં ખેડૂતોને સાથે રહેવાને બદલે ખેડૂતોને કોંગ્રેસ પક્ષ ઉશ્કેરી રહ્યો છે. કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ મારા મિત્ર પછી પ્રતાપભાઈ દુધાતે એવું નિવેદન કરેલું છે કે ખેડૂતોએ સર્વેમાં સાથ ન આપવો. આ એક હાસ્યાસ્પદ વાત લાગે છે. ખેડૂતોને સહાય જ્યારે સરકાર ચૂકવવા માટે મોટું મન રાખીને ખેડૂતો માટે મોટું મન રાખીને કાર્ય કરી રહી છે, ત્યારે આવા મુદ્દા લઈને એમને ઉશ્કેરવા ન જોઈએ ખેડૂતોને. અમારી વિનંતી છે ખેડૂતોને, જે સર્વે થઈ રહ્યું છે એમાં સાથ સહયોગ આપે અને સરકાર મોટું મન રાખીને એક પણ ખેડૂતને એમાં તારવવાનો નથી. દરેક ખેડૂતોને સહાય મળે એના માટે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર સંપૂર્ણ રીતે તત્પર છે. વધુ અપડેટ્સ માટે જોતા રહો VR લાઈવ. નમસ્કાર.